મનીષાબેન, બેકરી આઈટમ ઘરે બનાવી એ બધાને અઘરું ટાસ્ક લાગતું હોય છે, તો આજે શું શીખવવાનું છે? બેકરી આઈટમ ખરેખર ખૂબ જ ઇઝી છે. જો એના તમે પોઈન્ટ્સ ફોલો કરો તો ખૂબ જ ઇઝીલી બની શકાય છે. અને આજે બનાવવાના છે મેથી અજવાઈન બિસ્કિટ. અચ્છા, બિસ્કિટ બનાવીએ છીએ. અને મેથી અજવાઈન બિસ્કિટ છે એટલે ખારા બિસ્કિટ હશે કે ગળ્યા બિસ્કિટ હશે? ખારા બિસ્કિટ બનાવીશું. ઓકે, શું લઈએ છીએ સામગ્રીમાં? મેંદો છે, બટર છે, ઘી છે, મેથી છે, અજવાઈન છે અને રૂટીન મસાલા. અચ્છા, અને કેટલી વારમાં બનશે આ વાનગી? બેકિંગ છે એટલે એને બેક થતા ટાઈમ લાગે. અધરવાઇઝ તો 10 મિનિટમાં રેડી થઈ જશે ડો, અને પછી બેક કરશું. અચ્છા, તો ચલો શીખવી દો હવે. સૌથી પહેલા ડો બનાવીએ. 100 ગ્રામ મેંદો છે. કોઈ પણ ખારા બિસ્કિટ બનાવીએ ઓલવેઝ એના અંદર શુગર નાખવી જરૂરી છે. એ બેકિંગનો નિયમ છે. અચ્છા, બીકોઝ શુગરથી એનો ટેક્સચર બહુ સરસ મળે છે. એટલા માટે 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, અજવાઈન નાખવાની છે 1 ટીસ્પૂન. અજમો લઈએ છે. હાજી. કસૂરી મેથી લેવાની છે. કસૂરી મેથીને છે ને 1 ટેબલ સ્પૂન છે. કસૂરી મેથીને આમ ભૂકો કરી લેવાનું છે. આવી રીતે મસળી પાવડર કરી લેશું. અને પછી એડ કરશું. લાલ મરચું છે 1 ટીસ્પૂન. બટર લેવાનું છે 2 ટેબલ સ્પૂન. ઓકે. 1 ટીસ્પૂન ઘી એડ કરશું. નમક સ્વાદ મુજબ. હવે આનો લોટ બાંધી લઈએ. હા. પહેલા કણકને ડ્રાય જ મિક્સ કરશું. એના ક્રમ્સ રેડી કરશું. અચ્છા, બટર, ઘી અને બધા મસાલા એક સરખા પહેલા મિક્સ થઈ જાય એવું કરીએ છીએ. હાજી, આવી રીતે એના ક્રમ્સ ફોર્મ કરવાના છે. આવી રીતે રેડી કર્યા બાદ એને 5 મિનિટ રહેવા દઈશું. 5 મિનિટ બાદ દૂધથી લોટ બાંધી દઈએ. થોડું જ એડ કરશું. ઓકે. દૂધ એડ કરતા પહેલા વચ્ચે આવી રીતે રેસ્ટ શું કામ આપતા હોઈએ છે? છે ને કોઈ પણ બિસ્કિટનું સારું ટેક્સચર મેળવવા માટે આવી રીતે ક્રમ્સ રેડી કરી અને મૂકી દેવાનું, જેને લીધે એનું જે બેકિંગ છે બહુ સુંદર રીતે થશે. અચ્છા, કેટલું દૂધ જોઈશે? લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું જશે. વણી શકાય એવો ડો રેડી કરવાનો છે. અચ્છા, હજી થોડુંક જશે. લોટ બંધાઈ ગયો છે. વણી લઈએ. થોડું આટા પણ નાખીશું. મેંદાનું જ લેવાનું છે ફ્લાર. ઓકે. મેથી અને અજમો બંને લઈને અત્યારે તૈયાર કરીએ છીએ. બેમાંથી એક જ વસ્તુ લઈએ અથવા તો બીજી કોઈ વસ્તુ એડ કરીએ તો થઈ શકે? હા, બિલકુલ જ. આપ એ બંનેમાંથી કોઈ બી એક કોમ્બિનેશન લઈને બી બનાવી શકો છો. જીરું એડ કરી શકો છો શેકેલું, એ પણ બહુ ફાઇન લાગે છે. આવી રીતે થોડુંક વણી લીધા બાદ આ સફેદ તલ છે એ છાંટીશું. કેટલા લઈશું? આખા ઓલામાં છે ને 2 ટેબલ સ્પૂન જેટલા જશે બિસ્કિટમાં. અને એને ફરીથી વણી લેશું. રાઉન્ડ કટરથી કટ કરી લઈએ. ડબલ રાઉન્ડ છે એટલે રિંગ શેપ તૈયાર થશે. હાજી. બેકિંગ ટ્રેમાં અરેન્જ કરી દઈએ. બિસ્કિટ વણાઈ ગયા છે. બેક કરવા માટે મૂકીએ. પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 30 મિનિટ માટે મૂકીશું. ઓકે. 30 મિનિટ બેક થઈ ગયા બાદ આવી રીતે રેડી થઈ જાય છે. અને આવનમાંથી નીકળે ગરમ ગરમ ખાવાની જ મજા અલગ હોય છે. અચ્છા, તૈયાર છે મેથી અજવાઈન બિસ્કિટ. પણ જો એને સ્ટોર કરવા હોય તો કેટલા સમય સુધી સારા રહે છે? 15 થી 20 દિવસ સુધી રહે છે.
મેથી અજવાઈન બિસ્કિટ બનાવવા માટે જોઈશે કણક બનાવવા માટે મેંદો 100 ગ્રામ, દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન, અજમો 1 ટીસ્પૂન, કસૂરી મેથી 1 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, બટર 2 ટેબલસ્પૂન, ઘી 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, દૂધ જરૂર મુજબ, તલ 2 ટેબલસ્પૂન. મેથી અજવાઈન બિસ્કિટ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ બાઉલમાં મેંદો લઈ એમાં દળેલી ખાંડ, અજમો, કસૂરી મેથી, લાલ મરચું પાવડર, બટર, ઘી અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. મિક્સ થઈ જાય પછી 5 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરીને કણક બનાવી લો. કણકમાંથી લુઓ બનાવી અટામણ લઈને રોટલો વણી લો. ઉપરથી તલ ભભરાવી હળવા હાથે વણો અને હવે કટર વડે કટ કરી બેકિંગ ટ્રેમાં લઈને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ જાય પછી સર્વિંગ ડિશમાં લઈને સર્વ કરો.